વડોદરામાં ઠેર ઠેર જર્જરિત ઇમારતોનું સામ્રાજ્ય હજુ પણ છે। 500 થી વધુ જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારી। 4 ઝોનમાં મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી। દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો। સયાજીગંજમાં જર્જરિત ઇમારત પર ભારે ભરખમ હોર્ડિંગનું સ્ટ્રક્ચર છે, તો મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ દૂર કર્યા પણ લોખંડનું સ્ટ્રક્ચર દૂર નથી કર્યું। લોખંડના હોર્ડિંગનું સ્ટ્રક્ચર લોકો માટે એટલું જ જોખમી સાબિત થઈ રહ્યું છે। જર્જરિત ઇમારતની નીચે જ રિક્ષા સ્ટેન્ડ પણ આવેલું છે। દરેક ઝોનમાં 500 થી 600 જર્જરિત ઇમારતોને એટલે કે 2000 થી વધારે સ્ટ્રક્ચર્સને દર વર્ષે ચોમાસાના પહેલા જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવે છે। નોટિસ આપીને કોર્પોરેશન સંતોષ માને છે। એક બી બિલ્ડિંગ એમાંથી ઉતારી લેવામાં નથી આવતી અને લોકોના માથે એક રિસ્ક તોડાતું હોય છે કે ગમે ત્યારે કોઈ બિલ્ડિંગ પડે, નીચે કોઈ જાનમાલની નુકસાન થાય, આજુબાજુના મકાનો પર બી નુકસાન થાય। ઘણા બધા કેસીસમાં તો એવું છે કે હવે જે જર્જરિત મકાનમાં કબજેદાર છે એ લોકો ભાડુઆત છે, એટલે મૂળ માલિકે મકાનને પડી જવાની રાહ જોતા હોય છે। એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ બાબતે યોગ્ય પોલિસી લેવલ ડિસિઝન લઈ અને કોર્પોરેશને તમામ જે જર્જરિત મકાનો છે એને ભયમુક્ત કરવાની એમની ફરજ છે ને એ પ્રમાણે એમને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે। શહેરમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ, પરંતુ પાલિકા દ્વારા આ જે કાર્યવાહી છે તે શરૂ નથી થઈ। વડોદરા શહેરમાં જેટલી પણ જર્જરિત ઇમારતો છે તેમને નોટિસો આપવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી કરવામાં આવી। ગતરોજ પણ આ જ પ્રકારે એક બિલ્ડિંગ છે તે ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે કોઈ પણ જાનહાનિ છે તે નહોતી થઈ। શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પણ કોઈ જર્જરિત ઇમારતો છે તેમને માત્ર પાલિકા દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે। અત્યારે આપણે ઉપસ્થિત છીએ આ સયાજીગંજ વિસ્તારમાં અને આજે આખી જોખમી બિલ્ડિંગ છે તે તમે જોઈ રહ્યા છો। જોખમી બિલ્ડિંગ ઉપર આખું આજે ભારે ભરખમ છે જે સ્ટ્રક્ચર છે તે હાલ જોવા મળી રહ્યું છે। જે રીતે જાહેરાતોનું આખું આ જે સ્ટ્રક્ચર છે અને આ સ્ટ્રક્ચર જો કોઈ પણ સમય ધરાશાયી થાય તો કોઈનો પણ ભોગ લઈ શકે તેવું અહીંયા લાગી રહ્યું છે। ચોક્કસથી વડોદરા શહેરમાં જે કોર્પોરેશન છે તેમણે પાલિકાના કાર્યવાહીના નામે આ જે જોખમી બેનરો છે તે ઉતાર્યા, પરંતુ જે સ્ટ્રક્ચર છે તે હાલ યથાવત જોવા મળી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હાલ આ સયાજીગંજ વિસ્તારનો આ જે મુખ્ય રસ્તો છે અને આ ભારે ભરખમ જે સ્ટ્રક્ચર છે તે નાગરિકો માટે પણ જોખમી બની શકે છે। એટલે ચોક્કસથી પાલિકાની દ્રષ્ટિએ આ જે સ્ટ્રક્ચર છે તે જોખમી નથી, પરંતુ તેની અંદર રહેલું હોર્ડિંગનું જે બેનર હતું તે જોખમી લાગ્યું અને તેને શહેરમાં તમામ જગ્યાએથી દૂર કરવામાં આવ્યા। મહત્વની વાત એ છે કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર આ પ્રકારની જર્જરિત બિલ્ડિંગો છે। પાલિકા માત્ર નોટિસ આપીને સંતોષ માને છે। પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ પ્રકારની બિલ્ડિંગો છે તેને તાત્કાલિક ધોરણે ઉતારવાની જરૂર છે, તેમ છતાં પણ પાલિકા છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે ને નથી કરી। આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે, ચોમાસાની જે એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકાની કાર્યવાહી છે તે શરૂ નથી થઈ। પાલિકાની કાર્યવાહી સામે પણ હાલ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે ક્યારે ચોમાસાની તૈયારી છે, ક્યારે હવે પાલિકા આજે પ્રી મોન્સૂનની કાર્યવાહી શરૂ કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ।